સાંભળી શકતા, પણ અત્યારે શ્રોતા બરાબર દેશના સાંભળી શકતા નથી. હા, પ્રભુની દેશના બધા સાંભળી શકતા હતા, કારણ કે તેમની વાણી યોજનગામીની હતી. એ વખતે તેમની 34 અતિશય અને 35 ગુણવાળી વાણી હતી. અત્યારે અમે એકે ગુણવાળી વાણી નથી. ત્યારે કેવલીઓ હતા, અત્યારે નથી. તો શું અમારે ઉપદેશ આપવો બંધ કરવો? તમે અમારા સ્વકલ્યાણ પર પ્રહાર કરો છો. તેને ગૌણ બનાવીને તમે પરોપકાર કરાવો તે વાજબી નથી. આમ તો અમને કષ્ટ શેમાં વધારે છે? જો માયક હોય તો અમને એટલી નિરાંત હોય. દરેક ઠેકાણે જીવ તો સુખાકારીને અનુકૂળતા જ માંગે છે ને, પણ તેમાં અમારું કલ્યાણ અટકે તેમ છે. આ સમગ્રતાથી વાત છે. લોકોને ધર્મ પમાડવા માટે આમ તો બીજા સેંકડો ઉપાય છે, પણ પ્રભુની આજ્ઞા વિરુદ્ધ પરોપકારના નામથી જો આ બધું ચાલુ કરીશું તો પછી અમારા હાથમાં ખાલી કપડાં જ રહેશે. માટે આ પરોપકારની ઘેલછા છે. લોકોના દિલ જીતી લાગણી લાલચથી આવી ઘણી ટેકનિકો અપનાવી ધર્મ પમાડી શકીએ, પણ તેનાથી અમારો સંસાર વધી જશે. તેથી આવી ઘેલછા કરવાની નથી. તીર્થંકરોએ આવા ઉપાયો બતાવ્યા નથી. તમારી જાત માટે પણ તમે પહેલાં તમારા જ આત્માની ચિંતા કરો છો. પરોપકારના પૂતળા નહીં બનતા. તમારા આત્માનું કલ્યાણ કર્યા વગર બીજાનું કલ્યાણ કરવા નીકળતા નહીં. માટે ભૌતિક બાબતમાં સૌના સુખમાં મારું સુખ, જ્યારે આધ્યાત્મિક ક્ષેત્રમાં મારા કલ્યાણમાં સૌનું કલ્યાણ, આ તર્કબદ્ધ વાત છે. જગતના કલ્યાણમાં જો તમારું કલ્યાણ હોત તો તીર્થંકરો મોક્ષે જાત જ નહીં, પરંતુ આ પૃથ્વી પર રહીને જ પરકલ્યાણની પ્રવૃત્તિ સદાકાળ માટે કર્યા કરત. પરંતુ આખું જગત કંઈ તારવાનું નથી. આ વિરોધાભાસી દ્રષ્ટિ છે. એંગલ જુદા પડી જાય છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો, અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.